નમસ્કાર, હું ડૉક્ટર પ્રણવ વૈદ્ય. એક પેશન્ટ જે મારા કાકી જ છે, મારા પોતાના જ, અને એમને ઘણા વખતથી એમના રાઈટ લેગની અંદર તકલીફ હતી કે જે લગભગ ફિક્સ જેવો હતો, ચાલી નહોતા શકતા અને સતત સવારથી કરીને રાત સુધી એમને એમાં પેઇન રહેતું હતું. કચ્છમાં તેઓ રહે છે, એટલે કચ્છમાં એમણે ઘણા ડૉક્ટર્સ પાસે ઇન્વેસ્ટિગેટ કરાવ્યું અને ટ્રીટમેન્ટ અમુક પ્રકારની કરી, પરંતુ કોઈ પ્રકારનો ફેર પડ્યો નહીં. પછી વડોદરા સારું સેન્ટર હોવાથી અમે એવું ડિસાઇડ કર્યું કે એમને વડોદરા લઈ આવવા અને આખી વસ્તુને ફરીથી ઇન્વેસ્ટિગેટ કરવી અને એકોર્ડિંગ ટુ ધેટ લાઇન વી હેવ ટુ ટ્રીટ. એટલે પછી એમને અમે અહીંયા લઈ આવ્યા અને અહીંયા અમારા એક ખાસ ઓળખીતા ડૉક્ટર ચિરાગ કપૂર છે, ઘણા હોશિયાર છે, ઘણી એડવાન્સ પ્રકારની અને કોમ્પ્લિકેટેડ ટ્રોમા સર્જરીઝ અને બધું કરે છે. એટલે વી ડિસાઇડેડ કે એમને કન્સલ્ટ કરવા. તો એમણે પહેલાં એમની સ્પાઇન જોઈ અને પછી એમને આખા પોતાની ક્લિનિકલ એક્ઝામિનેશન ઉપરથી એવો વિચાર આવ્યો કે આ વ્યક્તિને ખરેખર સ્પાઇનમાં નહીં પણ હિપ જોઈન્ટમાં પ્રોબ્લેમ હોવો જોઈએ. એટલે એમણે એનો એક્સરે લીધો. તો આખો એક્સરેમાં એ બોન જે હિપ બોન જે ફીમર બોન જે કહેવાય એનું માથું એટલે કે હેડ એ ટોટલી આખું એના સોકેટની અંદર ફિક્સ થઈ ગયું હતું અને સિવિયર આર્થરાઇટિસ અને બધું થઈ અને ખરાબ થઈ ગયું હતું. પણ ડૉક્ટર ચિરાગ કપૂરે કીધું કે ભલે એજ વધારે છે, આટલું એડવાન્સ કન્ડિશન છે, પણ આપણે ચાન્સ લેશું. અને હી ઓપરેટેડ, એમણે બહુ સરસ રીતે ઓપરેટ કર્યું. અને પછી આમાં પરિસ્થિતિ એવી હતી કે સામાન્ય રીતે એ લોકો 2-3 દિવસ પછી પેશન્ટને ચાલતા કરતા હોય છે વોકરથી, અને પછી સબસિક્વન્ટલી બહુ જલ્દી એ લોકો પેશન્ટને ચાલતા કરી દેતા હોય. પણ આ કેસ જરા ડિફરન્ટ હતો, કારણ કે આમાં સિવિયર ઓસ્ટિયોપોરોસિસ એટલે કે અસ્થિ જે હોય બોન એની અંદર છિદ્રો પડી જવા અને બોન એકદમ વીક થઈ જવું, એવા પ્રકારની કન્ડિશન હતી. અને એટલે એમણે કહ્યું હતું કે હમણાં આપણે અમને અઠવાડિયા સુધી ટોટલ બેડ રેસ્ટ આપશું અને પછી જ પ્રોપર એક્સપર્ટ ફિઝિયોથેરાપિસ્ટ પાસે આ આખી વસ્તુ શરૂ કરી અને આપણે એમને ધીમે ધીમે ચાલતા કરશું. એટલે હી ડિસાઇડેડ કે એમણે કહ્યું કે મારા એક બહુ સ્પેશિયલ આ બાબતમાં ખૂબ એક્સપિરિયન્સ્ડ અને બહુ સરસ રીતે જેમણે કામ કરેલું છે અને સફળતા મેળવી છે એવા ફિઝિયોથેરાપિસ્ટ આશિષ પરમાર એ પોતે જ આવશે. હું એવું તમને રેકમેન્ડ કરું છું. અને વી નેચરલી થોટ કે ભાઈ એ સાહેબ જે કહેશે એ વ્યક્તિ બહુ કોમ્પિટન્ટ અને બિલકુલ બરાબર જ હશે. ઓપરેશનના હશે લગભગ 3-4 દિવસ પછી અમે એમને ઘરે લઈ આવ્યા. પછી શ્રી આશિષ પરમાર અમારે ત્યાં આવવા લાગ્યા અને ગ્રેજ્યુઅલી એમણે એની જે એક્સરસાઇઝ હતી બધી એ ધીમે ધીમે શરૂ કરી. આમાં ખાસ ધ્યાન રાખવાનું હતું, કારણ કે બોન બહુ વીક હતું અને ગમે ત્યારે જો જરાક પણ ગરબડ થાય તો એ આખું તૂટી જવાની ફરીથી સંભાવના હતી. એટલે એમણે પોતાનો બધો જ અનુભવ અને આવડત કામે લગાડી અને ઘરના પોતાના વ્યક્તિઓ, પોતાના રિલેટિવ હોય એટલી સરસ રીતે આખી બધી વસ્તુને સ્ટાર્ટ કરી અને ધીમે ધીમે એ કરતા ગયા. નહીં કોઈ વસ્તુ વધારે નહીં ઓછી, સાથે સાથે સતત એ ડૉક્ટર ચિરાગ કપૂરના કોન્ટેક્ટમાં પણ રહ્યા કે જેથી સતત ફીડબેક મળતો રહે અને એમનું ગાઈડન્સ પણ મળતું રહે. 20 દિવસમાં એમણે આ કોમ્પ્લિકેટેડ કેસ કે જે ખરેખર એક ચેલેન્જ હતો આ પોસ્ટ ઓપરેટિવલી, એને ચાલતા કરી દીધા. અત્યારે એ પેશન્ટને વોકરની પણ જરૂર નથી પડતી. એ ધીમે ધીમે એક રૂમમાંથી બીજા રૂમમાં અને એવી રીતે જઈ શકે છે અને ચાલી શકે છે. ઇન બ્રીફ, વી હેડ અ વેરી ગુડ એક્સપિરિયન્સ વિથ આશિષ પરમાર. એન્ડ આઈ વુડ નેચરલી રેકમેન્ડ હિમ કે એમના હાથમાં જે કામ આવશે એ ખૂબ સફળતાપૂર્વક સારું થશે જ. અંતમાં હું એટલું કહીશ કે આખી વસ્તુ જે લોકોએ બહુ સરસ રીતે એક્ઝિક્યુટ કરી એવા 2 વ્યક્તિઓ, એક ડૉક્ટર ચિરાગ કપૂર અને એક ડૉક્ટર આશિષ પરમાર, આ બંનેનો મારે આભાર માનવાનો રહે છે. ડૉક્ટર ચિરાગ કપૂરનો સ્વાભાવિક રીતે એટલા માટે કે એમણે બહુ કુશળતાપૂર્વક અને સરસ રીતે આ કોમ્પ્લિકેટેડ કેસનું ઓપરેશન પાર પાડ્યું. અને ડૉક્ટર આશિષભાઈ પરમારનો આભાર મારે એટલા માટે માનવાનો રહેશે કે ઓપરેશન તો થઈ ગયું, પણ પછીથી આખી વસ્તુને રિહેબિલિટેટ કરવી અને એને ફેસિલિટેટ કરી અને પ્રોપર એક્સરસાઇઝ અને કેર એક્ઝિક્યુટ કરી અને એમને સરખી રીતે ચાલતા કરવા સુધીનું કામ તેઓએ કર્યું. એટલે હું આ બંને ડૉક્ટર ચિરાગ કપૂર સાહેબ અને ડૉક્ટર આશિષ પરમાર બંનેનો ખાસ આભારી છું.